જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે સાતમ આઠમ માટે બહુ ઝટપટ ઓછી મહેનતમાં બનીને તૈયાર થઈ જાય એવી 4 વાનગીઓ બનાવશું। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો અહીંયા આપણે સૌથી પહેલાં બનાવશું વણવાની ઝંઝટ વગર ઘઉં બાજરાની મેથી પૂરી, જે એકદમ ક્રિસ્પી તમે જોઈ શકો છો બનીને તૈયાર થાય છે। અને આ પૂરીને તમે લાંબા ટાઈમ સુધી સ્ટોર પણ કરી શકો છો। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો પૂરી બનાવવા માટે સૌથી પહેલાં આપણે આ મેથીનો મસાલો બનાવી લઈશું। તો એના માટે આપણે કડાઈમાં 2 મોટા ચમચા જેટલું તેલ ગરમ કરી લેવાનું છે। તેલ ગરમ થઈ જાય એટલે આપણે અહીંયા 2 મોટા ચમચા જેટલું આદુ મરચાંની મેં પેસ્ટ લીધી છે, જેને મેં મિક્સીમાં પીસી લીધી છે, એ આપણે એમાં એડ કરશું। સાથે આપણે એમાં એડ કરશું 1 ચમચી જીરું અને 2 ચમચી આપણે એમાં સફેદ તલ એડ કરશું। હવે બધી વસ્તુને આપણે સરસ પહેલાં સાંતળી લેવાની છે। એકદમ સરસ સાંતળાઈ જાય પછી આપણે એમાં 1 વાટકી જેટલી મેથીની ભાજી એડ કરવાની છે। તો અહીંયા મેં મેથીની ભાજીને ધોઈને સમારી લીધી છે। હવે આપણે આ એને એડ કરશું ને મિક્સ કરી લઈશું। તો અહીંયા મેથીને આપણે બહુ વધારે વાર ચડવા નથી દેવાનું, બસ મેથી સોફ્ટ થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું। મેથીનો કલર ચેન્જ ન થવો જોઈએ, એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે। તો આ મેથીનો મસાલો બનીને રેડી થઈ ગયું છે, તો એને આપણે ઠંડુ કરવા માટે સાઈડમાં મૂકી દઈશું। હવે આપણે પૂરી માટેનો લોટ બાંધી લઈશું। તો એના માટે મેં અહીંયા 1 વાટકી બાજરાનો લોટ લીધું છે, સાથે મેં અહીંયા 2 વાટકી ઝીણો જે ઘઉંનો લોટ હોય આપણે જે રોટલી માટે યુઝ કરતા હોય એ લીધું છે। તો અહીંયા મેં માપ 1 વાટકી બાજરો અને 2 વાટકી ઘઉંનો લોટ લીધો છે। જો તમારે બંને સરખા માપમાં લેવું હોય તો પણ તમે લઈ શકો છો। હવે આપણે જે મસાલો બનાવ્યો તો મેથીનો એ એમાં એડ કરશું ને સાથે આપણે એમાં સૂકા મસાલા પણ એડ કરી લઈશું। તો અહીંયા આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું, 1 ચમચી આપણે ધાણા જીરું પાવડર, અડધી નાની ચમચી હળદર, ચપટી આપણે એમાં હિંગ એડ કરશું, 1 ચમચી આપણે આમાં કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરશું અને બધાય મસાલાને લોટમાં સરસ મિક્સ કરી લઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો મુઠ્ઠી બંધાય એવો આપણો લોટ બનીને રેડી થઈ ગયો છે। જો તમારે આવી રીતે લોટ ન બંધાતું હોય તો તમે થોડુંક તેલ એડ કરી શકો છો ઉપરથી। તો આ લોટ આપણે તૈયાર છે, હવે આપણે આને બાંધવાનું છે। તો અહીંયા આપણે લોટને છાશ સાથે બાંધશું, એનાથી બહુ સરસ પૂરીમાં ટેસ્ટ આવશે। તો થોડી થોડી કરીને આપણે છાશ એડ કરતા જઈશું, લોટ બાંધતા જઈશું। તો અહીંયા આટલું લોટ બાંધવા માટે મારે 1 ગ્લાસ જેટલી છાશ જોઈ ગઈ છે। તમે જોઈ શકો છો થોડીક છાશ આમાં વધી છે। તો આપણે છાશ સાથે લોટ બાંધ્યો છે એટલે લોટને આપણે રેસ્ટ નથી આપવાનું, તરત જ આપણે એની પૂરી બનાવી લઈશું। તો અહીંયા આપણે પૂરીને વણવાની નથી, વણવા વગર જ આપણે આ પૂરી તૈયાર કરવાની છે, એટલે બહુ ઓછા સમયમાં બહુ જલ્દી આપણી બહુ બધી પૂરીઓ બનીને રેડી થઈ જાય। તો એના માટે આપણે સૌથી પહેલાં આવી રીતે નાના નાના લુવા કરી લઈશું। તો બધાય લોટના આપણે પહેલાં આવા નાના નાના લુવા કરીને રેડી કરી લઈશું। તો અહીંયા મેં એક ચોપિંગ બોર્ડ લઈ લીધું છે, તમે ડાયરેક્ટ પ્લેટફોર્મ ઉપર પણ કરી શકો છો। તો આ પૂરી બનાવવા માટે આપણે આવી રીતે પ્લાસ્ટિકની જરૂર પડશે। તો પ્લાસ્ટિકને આપણે આવી રીતે ચોપિંગ બોર્ડ ઉપર રાખી દઈશું અને તેલથી થોડીક આપણે એને ગ્રીસ કરી લેવાની છે। હવે આપણે લોટમાંથી જે લુવા બનાવ્યા હતા એને આપણે આવી રીતે થોડાક અંતરે ગોઠવી દઈશું। તો અહીંયા હું 6 પૂરી એકસાથે બનાવું છું, તમે ઈચ્છો તો બહુ બધી પૂરી પણ એકસાથે બનાવી શકો છો, બસ એને આવી રીતે તમારે થોડીક દૂર મૂકવાની છે। હવે આપણે ઉપરથી પાછી એને પ્લાસ્ટિકને કવર કરી લઈશું અને વાટકાના મદદથી, તમે વિડીયોમાં જોઈ શકો છો બિલકુલ આવી રીતે વાટકાના મદદથી આપણે એને થોડુંક પ્રેસ કરશું અને ગોળ ગોળ ફેરવશું તો બહુ સરસ આપણી પૂરી બનીને તૈયાર થઈ જશે। તો વણવાની ઝંઝટ વગર તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી આ પૂરી વણાઈ ગઈ। તો અહીંયા તમે જોઈ શકો છો બહુ ઓછા ટાઈમમાં ઢગલાબંધ એકસાથે આપણે આવી રીતે પૂરી બનાવીને રેડી કરી શકીએ છીએ। હવે આવી રીતે પૂરી વણાઈ જાય એટલે પૂરીમાં આપણે કાપા પાડી લઈશું, જેનાથી તળતી વખતે આપણી પૂરી ફૂલે નહીં। તો બિલકુલ આવી રીતે આપણે પહેલાં બધી પૂરીને વણી લેશું, પછી આપણે એને તળી લેશું। તો અહીંયા મેં
તેલ પહેલાંથી જ ગરમ કરવા મૂકી દીધું હતું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે જેટલી આપણા કડાઈમાં સમાતી હોય એટલી પૂરી આપણે એમાં એડ કરશું અને બંને સાઈડ ફેરવીને એકદમ લો ફ્લેમ ઉપર ક્રિસ્પી ક્રન્ચી આપણી પૂરી બને ત્યાં સુધી આપણે એને ફ્રાય કરી લેવાની છે. તો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ ને ઓછી મહેનતમાં આપણી આ પૂરી બનીને રેડી થઈ ગઈ છે. તો અહીંયા આપણી ઘઉં બાજરાની મેથી પૂરી બનીને રેડી થઈ ગઈ છે. તો ચાલો હવે બીજી રેસીપી બનાવીએ. તો બીજી રેસીપી આપણી છે લોટ બાંધવાની ઝંઝટ વગર સેમ ઇજ પાલક કોથમરીની સેવ. તો આ સેવ તમે જોઈ શકો છો ખૂબ જ ઓછી મહેનતમાં અને બહુ સરસ બનીને રેડી થાય છે અને તમે જોઈ શકો છો જરાય સેવમાં તેલ નથી રહેતું અને લોટ બાંધવાની ઝંઝટ વગર આ સેવ બનીને તૈયાર થાય છે. તો અહીંયા આ સેવ બનાવવા માટે આપણે સૌથી પહેલાં પ્યુરી બનાવી લેવાની છે. તો એના માટે મિક્સી જારમાં મેં 1 બાઉલ જેટલી પાલક છે અને 1 બાઉલ સાથે મેં કોથમીર લીધી છે. બંનેને આપણે સરસ ધોઈ સાફ કરી લેવાની છે અને સાથે આપણે એમાં 1 લીલું મરચું એડ કરશું ને આ ત્રણેય વસ્તુને આપણે મિક્સીમાં પીસી એની પેસ્ટ બનાવી લઈશું. પાણીની જરૂર પડે તો સાવ થોડુંક પાણી એડ કરવાનું છે, બહુ પાણી નથી એડ કરવાનું. હવે આપણી આ પેસ્ટ બની ગઈ છે ને એને આપણે આવી રીતે ચાણીમાં ચાળી લેશું જેનાથી સેવ બનાવતી વખતે આપણે કાંઈ પણ આડું આવે નહીં એટલે સેવ આપણી વ્યવસ્થિત અને સરસ પડે. તો એકદમ તમે જોઈ શકો છો આવી રીતે આપણે એની પ્યુરી બનાવીને કાઢી લેવાની છે. તો અહીંયા આપણે કોઈ પણ કલરનો યુઝ નથી કરતા, એકદમ તમે જોઈ શકો છો જે પાલકનું ને કોથમરીનો કલર છે એ જ કલર રહેશે. તો કલર સેવનો સરસ આવે એના માટે આપણે અહીંયા પ્યુરીમાં અડધો લીંબુનો રસ એડ કરશું, સ્વાદ પ્રમાણે આપણે એમાં મીઠું એડ કરશું અને એને સરસ મિક્સ કરી લઈશું. તો તમે અહીંયા જોઈ શકો છો કેવું સરસ કલર છે, એકદમ ગ્રીન કલર છે, કોઈ પણ આર્ટિફિશિયલ કે ફૂડ કલર યુઝ કર્યા વગર. તો હવે આપણે એમાં 1 કપ જેટલો ચણાનો લોટ એડ કરશું અને ચમચીની મદદથી એને મિક્સ કરી લઈશું. તો અહીંયા આપણે લોટ બાંધવાની કોઈ જરૂર નથી, આવી રીતે આપણે મિક્સ કરશું એટલે સરસ આપણો લોટ બનીને રેડી થઈ જશે. ને તમે જોઈ શકો છો અત્યારે મેં 1 કપ જેટલો ચણાનો લોટ એડ કર્યો છે. હવે આપણને જરૂર પડશે તો આપણે વધારે એડ કરશું. તો તમે જોઈ શકો છો એકદમ લિક્વિડ ફોર્મમાં છે એટલે આપણે અડધો કપ જેટલો ચણાનો લોટ હજી એડ કરશું. તો જો તમને લોકોને આવી રીતે માપનું ખ્યાલ ન આવતું હોય તો તમે પહેલાં ચણાનો લોટ એડ કરી લો અને પછી થોડી થોડી કરીને પ્યુરી એડ કરો તો તમને ઇઝીલી આઈડિયા આવી જશે કે તમારે કેટલી પ્યુરી એડ કરવાની છે. તો એકદમ વ્યવસ્થિત મિક્સ કરી લીધું છે અને તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ આપણું આ લોટ બનીને રેડી થઈ ગયું છે. તો અહીંયા લોટ આપણે એકદમ સ્મૂથ રેડી થઈ ગયું છે. તો અહીંયા આપણે કોઈ સોડાનો પણ યુઝ નથી કરવાના. આવી જ રીતે સેવ આપણી સરસ બનીને રેડી થઈ જશે. હવે આપણે સેવ બનાવવા માટે સેવ પાડવાનો સંચો લઈ લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો આવી રીતે 2 ટાઈપની જારી હોય છે, ઝીણી ને જાડી. તો અત્યારે હું એકદમ ઝીણીવાળી સેવ બનાવું છું. તો સૌથી પહેલાં આપણે સંચાને અને આવી રીતે જારીને તેલથી ગ્રીસ કરી લઈશું અને હવે આપણે આ સંચામાં બધી જે આપણે બેટર બનાવ્યું છે સેવનો એ એમાં થોડું થોડું કરીને આવી રીતે એડ કરી લઈશું. સંચો આપણે ભરી લઈશું અને પછી એને પેક કરી લઈશું. તો અહીંયા આપણે તેલને પણ પહેલાંથી જ ગરમ કરવા મૂકી દીધું છે. તો તમે અહીંયા જોઈ શકો છો સેવ પાડતી વખતે આપણે થોડીક મહેનત લાગતી હોય એટલે કે થોડુંક આપણે સંચો ચલાવવામાં હાર્ડ પડતો હોય, પણ અહીંયા લોટ એકદમ સ્મૂથ છે એટલે આપણે સેવ પાડવામાં પણ જરાય મહેનત નહીં લાગે અને તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી ને સ્મૂથલી આપણી આ સેવ પડીને રેડી થઈ જશે. તો એક તેલ ગરમ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કેવી રીતે સરસ ઇઝીલી આપણી સેવ પડી જાય છે, જરાય આપણે આમાં મહેનત લાગતી નથી. તો ગેસની ફ્લેમ આપણે સ્લો કરી દઈશું અને આવી રીતે આપણે બંને સાઈડ એને ફેરવી લેશું. તો બહુ વધારે વાર આપણે એને તેલમાં નથી રાખવાની, નહીં તો પછી જે આપણા સેવનો ગ્રીન કલર છે એ નહીં રહીએ, બળી જશે. તો એકદમ જો 1 થી 1.5 મિનિટ સુધી આપણે એમને ફ્રાય કરશું એટલે આપણે આ સેવ બનીને રેડી થઈ ગઈ છે અને તમે કલર જોઈ શકો છો કેટલું સરસ ગ્રીન કલર આવ્યું છે. તો બસ બિલકુલ આવી રીતે આપણે બધી સેવ બનાવીને રેડી કરી લઈશું અને ખૂબ જ ટેસ્ટી અને જરાય તેલ ન રહે એવી સરસ આપણી આ સેવ બનીને રેડી થઈ જાય છે. તો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. બહુ ઓછી મહેનતમાં આપણી આ સેવ બનીને તૈયાર થઈ જાય છે. તો ચાલો હવે આપણે બનાવીશું આપણી ત્રીજી રેસીપી. તો આ ત્રીજી રેસીપી આપણી છે ખૂબ જ હેલ્ધી ટેસ્ટી પાલક મેથીના મુઠિયા એટલે કે ગોલી મુઠિયા, અને આ ખૂબ જ હેલ્ધી પણ છે અને ખૂબ જ ટેસ્ટી પણ છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ.
તો આ ગોલી મુઠિયા બનાવવા માટે સૌથી પહેલાં આપણે પાલક, મેથી અને કોથમીર ત્રણેયને આપણે કટ કરી લેશું અને આવી રીતે તમે જોઈ શકો છો વોશ કરીને રેડી કરી લેશું. તો આપણે અહીંયા એક મોટો બાઉલ પાલક લીધી છે અને અડધો બાઉલ આપણે અહીંયા કોથમીર લેવાની છે. જેટલી પાલક છે એની અડધી આપણે કોથમીર અને મેથી આ ત્રણ વસ્તુ લેવાની છે. તો અહીંયા તમારે ખાલી મેથીના બનાવવા હોય તોય બનાવી શકો ને ખાલી પાલકના બનાવવા હોય તો પણ બનાવી શકો. હવે આપણે એમાં બધા લોટ એડ કરી લેશું. તો એક વાટકી મેં અહીંયા બાજરાનો લોટ, એક વાટકી ઘઉંનો ઝીણો જે આપણે રોટલી માટે યુઝ કરીએ એ લોટ લીધો છે અને એક વાટકી મેં અહીંયા ચણાનો લોટ લીધો છે. તો ત્રણેય લોટ આપણે એમાં એડ કરી લેશું. હવે આપણે એમાં 2 ચમચી જેટલું આદુ મરચાંની પેસ્ટ છે એને આવી રીતે એડ કરશું. જો તમે લસણ ખાતા હોય તો લસણ પણ એડ કરી શકો છો. 1 ચમચી આપણે એમાં સફેદ તલ એડ કરશું, અડધી ચમચી જીરું અને અડધી ચમચી અજમાને આપણે આવી રીતે હાથથી મસળીને એડ કરવાનું છે. હવે આપણે એમાં બધાય મસાલા એડ કરી લઈશું. તો સૌથી પહેલાં આપણે એમાં એડ કરીશું 1 ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર, અડધી નાની ચમચી જેટલી આપણે એમાં હળદર એડ કરશું, 1 ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને સાથે આપણે એમાં એડ કરશું 1 ચમચી જેટલી ખાંડ. 1 લીંબુનો રસ આપણે એમાં એડ કરશું અને ચપટી જેટલી આપણે ખાવાનો સોડા એડ કરશું અને સાથે આપણે 2 મોટા ચમચા જેટલું તેલ એડ કરશું. હવે બધી વસ્તુને આપણે સરસ લોટમાં અને ભાજીમાં મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા જો તમારે ગરમ મસાલો એડ કરવો હોય તો તમે અડધી નાની ચમચી ગરમ મસાલો પણ એડ કરી શકો છો. તો લોટમાં બધાય મસાલા સરસ મિક્સ થઈ જાય પછી આપણે અહીંયા 2 ચમચી જેટલો રવો એડ કરવાનો છે. એકચ્યુઅલી પહેલાં એડ કરવાનો હતો પણ હું ભૂલી ગઈ. તો આવી રીતે તમે 2 ચમચી જેટલો રવો પણ એડ કરજો. હવે થોડુંક પાણી એડ કરીને આપણે લોટ બાંધવાનું છે. જો તમારે અહીંયા દહીં ઉમેરવી હોય તો તમે 2 થી 3 ચમચી જેટલું દહીં પણ ઉમેરી શકો છો. તો અહીંયા મુઠિયાનો લોટ બંધાઈને રેડી થઈ ગયું છે. થોડુંક તેલ એડ કરીને આપણે સરસ એને મસળી લેશું. તો હવે આપણે અહીંયા ગોલી મુઠિયા બનાવવાના છીએ એટલે નાના આપણે આવી રીતે ગોળ તમે જોઈ શકો છો આવા બોલ્સ બનાવીને રેડી કરી લેશું. તો આ મુઠિયા તમે સાતમ આઠમ માટે તો બનાવી શકો છો પણ એઝ તમારે ડિનરમાં બનાવવા હોય તો પણ બનાવી શકો છો અને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. ખૂબ જ હેલ્ધી અને ખૂબ જ ટેસ્ટી છે અને બહુ જલ્દી બનીને પણ રેડી થઈ જાય છે. તો આવી રીતે આપણે બધાય બોલ્સ પહેલાં બનાવીને રેડી કરી લઈશું અને પછી આપણે એને સ્ટીમ કરશું. તો સ્ટીમ કરવા માટે મેં અહીંયા પહેલાંથી પાણીને ગરમ કરવા મૂકી દીધું છે અને ચાયણીમાં આપણે આવી રીતે બધાય બોલ્સ એડ કરી દઈશું અને એને 20 થી 25 મિનિટ સુધી સ્ટીમ કરવા મૂકી દઈશું. તો અહીંયા 20 થી 25 મિનિટ થઈ ગઈ છે ને આપણે એકવાર આને ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ આપણા બફાઈ ગયા છે. તો આ મુઠિયા તમે આવી રીતે પણ સર્વ કરી શકો છો. અત્યારે આપણે આ મુઠિયાને વઘાર કરશું. તો એના માટે આપણે એક પેનમાં 2 ચમચી જેટલું તેલ લેશું. તેલ ગરમ થાય એટલે આપણે એમાં અડધી ચમચી રાઈ, 1 ચમચી સફેદ તલ એડ કરશું. થોડાક મીઠા લીમડાના પાન એડ કરશું. 1 લીલું મરચું છે જેને મેં આવી રીતે ઝીણું સમારી લીધું છે એ પણ એમાં એડ કરી લઈશું. અને હવે જે આપણે મુઠિયા બાફ્યા હતા એ બધાય મુઠિયા એમાં એડ કરી લઈશું અને સરસ એને મિક્સ કરીને 3 થી 4 મિનિટ સુધી એકદમ લો ફ્લેમ ઉપર એને શેકી લઈશું જેનાથી એકદમ ક્રિસ્પી ક્રન્ચી આપણા મુઠિયા બનીને રેડી થશે. ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ આ મુઠિયા બનીને રેડી થઈ જાય છે. નાના હોય કે મોટા બધાને ખૂબ જ ભાવે છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. ઉપરથી આપણે થોડુંક મીઠું એડ કરશું. જો એ ઓપ્શનલ છે, તમારે ન એડ કરવું તો તમે સ્કીપ કરી શકો છો. તો
આ મુઠિયા તમે ટમેટો કેચઅપ કે પછી ગ્રીન ચટણી સાથે પણ સર્વ કરી શકો છો. ચાલો હવે આપણી ચોથી અને લાસ્ટ રેસીપી ઘઉંના લોટની પૂરી બનાવવાના છીએ. એ પણ બહુ ઓછી મહેનતમાં અને ઝટપટ એકસાથે ઘણી બધી પૂરીઓ બનીને રેડી થઈ જાય એવી જ રીતે આપણે બનાવશું. ઘઉંના લોટમાંથી એકદમ ક્રિસ્પી બિસ્કિટ જેવી આ ફરસી પૂરી. તો આને બનાવવું ખૂબ જ સહેલું છે અને તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી કડક પૂરી બનીને રેડી થાય છે અને જરાય પણ તમે જોઈ શકો છો કે તેલ નથી રહેતું આમાં. તો ચાલો રેસીપી શરૂ કરીએ. આ પૂરીને બનાવવા માટે સૌથી પહેલાં આપણે મસાલો બનાવી લઈશું. તો એના માટે આપણે અહીંયા અડધી નાની ચમચી જેટલું મરી અને 1 ચમચી જેટલું જીરું લઈશું, જેને આપણે આવી રીતે વાટી લેવાનું છે. તો આપણે એને જાડું જ વાટવાનું છે, એટલે મિક્સીમાં નથી પીસવાનું, આપણે આવી રીતે વાટી લેવાનું છે. તો આ રેડી થઈ જાય એટલે આપણે અહીંયા લોટ બાંધી લઈશું. તો અહીંયા મેં 2 કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે. આપણે જે રોટલી માટે ઝીણો લોટ વાપરીએ એ લોટ જ આપણે અહીંયા લેવાનું છે. સાથે આપણે એમાં એડ કરીશું 4 ચમચી જેટલો રવો, એટલે ઝીણો જે રવો આવે સૂજી આપણે કહીએ એ આપણે 4 ચમચી જેટલું એડ કરવાનું છે અને એટલો જ આપણે એમાં ચણાનો લોટ એડ કરીશું. એનાથી પૂરી એકદમ ક્રિસ્પી અને બહુ સરસ બનીને રેડી થાય છે અને ટેસ્ટ પણ બહુ સારો આવે છે. હવે જે આપણે આ મસાલો બનાવ્યો તો એ મસાલો આપણે એડ કરીશું. તો 1 થી 1.5 ચમચી જેટલો આ મસાલો બન્યો છે એ આપણે એમાં એડ કરી લેવાનું છે. અડધી નાની ચમચી જેટલું આપણે એમાં અજમો એડ કરીશું. સ્વાદ પ્રમાણે આપણે એમાં મીઠું એડ કરી લઈશું અને હવે આપણે એમાં મોણ માટે 4 ચમચી જેટલું મેં અહીંયા નાની ચમચી લીધી છે, એટલે 4 ચમચી જેટલું મેં અહીંયા ઘી એડ કર્યું છે અને આપણે 2 ચમચી જેટલું તેલ એડ કરીશું. જો તમે ધારો તો ખાલી ઘી કે ખાલી તેલ પણ યુઝ કરી શકો છો, પણ ઘીથી છે ને પૂરી એકદમ ક્રિસ્પી અને સરસ થાય છે, એટલે આપણે અત્યારે બંને એડ કરીએ છીએ. હવે બધા મસાલા મિક્સ કરી લઈશું અને થોડું થોડું પાણી એડ કરીને એકદમ કડક આપણે લોટ બાંધી લઈશું. આ પૂરી તમે 2 મહિના સુધી સ્ટોર કરીને પણ રાખી શકો છો અને 2 કપ લોટમાંથી તમે ઘણી બધી પૂરી બનાવી શકો છો અને બહુ ઓછી મહેનતમાં આપણે આ પૂરી બનાવીને રેડી કરશું. તો ચાલો લોટ બંધાય છે તો તમે અહીંયા જોઈ શકો છો એકદમ મુઠ્ઠી બંધાય એવો લોટ આપણે રેડી કરવાનો છે. જો મોણ ઓછો લાગે તો તમે થોડુંક વધારે પાછો એડ કરી શકો છો. એકદમ ક્રિસ્પી પૂરી બનાવવા માટે આપણે મોણ પરફેક્ટ માપમાં નાખવું પડે, જેનાથી આપણી પૂરી સરસ બને. તો થોડું પાણી એડ કરીને આપણે પહેલાં લોટ બાંધી લઈશું. તો અહીંયા લોટ બંધાઈ ગયું છે. તો તમે અહીંયા જોઈ શકો છો એકદમ કડક આપણે લોટ બાંધવાનું છે, જેમ આપણે ભાખરીનો લોટ બાંધીએ બિલકુલ એવી રીતે આપણે લોટ બાંધવાનું છે. હવે આપણે આ લોટને 10 થી 15 મિનિટ સુધી રેસ્ટ આપવું, જેનાથી જે રવો આપણે એડ કર્યો એ સરસ ફૂલી છે. હવે 10 થી 15 મિનિટ થઈ ગયા છે. હવે આપણે આમાં થોડુંક તેલ એડ કરીને સરસ આપણે મસળી લેવાનું છે. લોટને મસળવું ખૂબ જ જરૂરી છે, એકદમ વ્યવસ્થિત આપણે એને મસળી લેશું. હવે આપણે આ લોટમાંથી એક મોટો લુવો લઈ લેશું અને અહીંયા આપણે નાની નાની પૂરી બનાવીએ છીએ, એટલે મોટો લુવો આપણે વણી લેશું ને પછી આપણે એમાંથી નાની નાની પૂરી કરશું, એટલે બહુ ફટાફટ પણ આપણું કામ થઈ જાય અને એકસાથે આપણે ઢગલાબંધ પૂરી બનીને રેડી થઈ જાય. પણ જો તમારે નાની નાની પૂરી બનાવવાની હોય તો તમે ડાયરેક્ટ પણ વણી શકો છો. હવે થોડુંક આપણે કોરો લોટ લઈ લેશું, એને આપણે આવી રીતે ભભરાવી લેશું અને પાછું આપણે એને વણી લેવાની છે. તો મારી પાસે જો પાટલો છે એવડી મોટી હું રોટલી વણીને રેડી કરીશ. બહુ જાડી કે બહુ પતલી આપણે નથી કરવાની, મીડિયમ સાઇઝની જ કરવાની છે. તમારે એકસાથે બહુ બધી પૂરી કરવી હોય તો તમે પ્લેટફોર્મ ઉપર સાથે બહુ મોટી એવી રોટલી વણીને અને એમાંથી નાની નાની કરી શકો, એટલે એકસાથે તમે બહુ બધી પૂરી બનાવી શકો. તો એ તમે જોઈ શકો છો મેં એકદમ આવી રીતે પાટલો છે એવડી પૂરી બનીને રોટલી બનાવીને રેડી કરી છે. હવે અહીંયા મેં ઢાંકણું લીધું છે. તમારી પાસે ઢાંકણું કે પછી વાટકી હોય નાનકડી, કોઈ બી તમારે નાનો શેપ આપવો હોય એવી રીતે તમે લઈને આપણે આવી તેને કટ કરી લેશું, એટલે એકસાથે આપણી ઢગલાબંધ પૂરી બનીને રેડી થઈ જશે. હવે આપણે ચક્કુની મદદથી એને નાના નાના કટ આપી દઈશું. તો બિલકુલ આવી રીતે આપણે પૂરીને કટ આપી દેવાનું છે, જેનાથી આ પૂરી તળતી વખતે ફૂલે નહીં. તમે જોઈ શકો છો કેટલી થિકનેસ આપણે પૂરીની રાખી છે. તો આવી રીતે પહેલાં આપણે બધી પૂરી બનાવીને રેડી કરી લઈશું અને હવે આપણે એને તળી લઈશું. તો મેં પહેલાંથી જ તેલને ગરમ કરવા મૂકી દીધી હતી. હવે એક એક કરીને આપણે તેલમાં પૂરી એડ કરવાની છે. તો તમારા વાસણમાં જેટલી પૂરી સમાતી હોય એટલી આપણે એમાં એડ કરશું. તો અહીંયા મેં 10 થી 12 જેટલી પૂરી એડ કરું છું. એકસાથે આપણે આટલી બધી પૂરી તળાઈ જશે. તો લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને સરસ રીતે ફ્રાય કરી લેવાની છે. એકદમ ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરશું. તો અહીંયા એકદમ બિસ્કિટ જેવી આપણી આ પૂરી બનીને રેડી થઈ ગઈ છે. તો તમને મારી આ ચારેય રેસીપીઓ કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને હા, આ વખતે તહેવારોમાં આ બધી રેસીપીઓ જરૂરથી ટ્રાય કરજો. બહુ ઓછી મહેનતમાં બહુ ફટાફટ તમારી બધી રેસીપીઓ બનીને રેડી થઈ જશે. અને હા, જો તમે લોકો મારી ચેનલમાં પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાજુમાં આવેલી બેલ આઇકનને પ્રેસ કરી લેજો, જેનાથી તમને આવી રીતે દરેક નવી નવી રેસીપીના નોટિફિકેશન મળી રહે.